તમારે શું કરવાનું ખબર? આપણે આંકડા આવે ને આંકડા શેડે નાખી દો. આંકડા આંકડા હા તે આ સિયાસ છે આંકડા છે ને કરતા શેડે આંકડાનું એ દી છે. હા નમસ્કાર. હવે આ જે કપાસ છે એને સમયગાળો ગણો તો 125 દિવસ ચાલશે. 125 દિવસની અંદર થોડોક વરસાદ નડ્યો. વરસાદના કારણે થોડુંક આ તમે જોઈ શકો છો કેટલી ફૂટ છે. એક એક ડાળીની અંદર કેટલી ફૂટ છે અને નવું પણ અત્યારે ગ્રોથ થઈ રહ્યું છે. આખા છોડવાની અંદર તમે જોઈ શકો છો. આજુબાજુમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ફાલ છે. આપણે આગળ પણ જોઈશું એમાં પણ જોઈશું કેટલો ફાલ છે. જો કેટલો ફાલ છે. અને વરસાદ પણ એક નડી ગયો છે. છેલ્લો જે વરસાદ આવ્યો એ એમાં નડ્યો છે. આની અંદર પણ જો ફાલ છે. જો આ એવું નથી કે આપણે નજીકથી આપણે આખી ઓળ જોતા જઈશું જેથી આપણને ખ્યાલ આવે કે સારું છે જ બતાવે છે એવું નહીં. જો આ જે કપાસ છે એ વરસાદના કારણે બગડેલું ઝીંડવું છે. બાકી આ નવી ફૂટ આવી ગઈ છે. આ આખી નવી ફૂટ છે. આપણે પાલની અંદર સવાઈનગર ભાવનગર જિલ્લાનું સવાઈનગર તાલુકો જિલ્લો ભાવનગર કરશનભાઈ પાગાભાઈ જે એના ખેડૂત છે એમના ખેતરની અંદર આ આટલો સરસ મજાનો જે કપાસ છે એ તમે જોઈ શકો છો કેટલો બધો વિકાસ છે. નવી ફાલ ફૂટ પણ છે જે તમે જોઈ શકો છો. આજે આની અંદર આપણે જે નાખ્યું છે એ મથવા કંપનીનું કેલ્જી જેમ પાવર શક્તિ